નમસ્કાર ખેડૂત મિત્રો, આ છે નેશનલ થ્રેશર વિસનગર જે 2025માં આવનારું નવું મોડલ છે। જો તમે જોઈન્ટની વાત કરીએ તો જોઈન્ટ આમાં તમને ડબલ ચોકડીવાળું જોઈન્ટ મળી રહેવાનું છે। આ જો નેશનલ થ્રેશર વિસનગર જે 2025નું મોડલ છે। આમાં લોડવ્હીલની વાત કરીએ તો લોડવ્હીલ એકદમ હેવી અને મોટું લોડવ્હીલ આપેલું છે। અહીંયાથી તમે ઘઉંની સફાઈ માટે અનાજ કે કોઈપણ પ્રકારનું અનાજ સાફ કરવું હોય તો અહીંયાથી તમે પેટીમાં નાખી શકો છો। અહીંયાથી તમે જો કોઈપણ કચરો હોય જે રજ ધૂળ હોય જે નીચે આવે છે, જે જાર ચારણો કહીએ છીએ આપણે, અહીંયાથી કોઈપણ અનાજ આવે છે જે સાફ થઈને અનાજ આવતું હોય। અને મોડલની વાત કરીએ તો મોડલ એકદમ પરફેક્ટ અને મસ્ત મોડલ બનાવેલું છે। અહીંયાથી જો પાછળના બેલ્ટ અને તમારે ચારણાની સ્પીડ કંટ્રોલ કરવી હોય તો એક જ લોક ખોલી અને તમે ચારણાની સ્પીડ આ પટ્ટો ચેન્જ કરી શકો છો। આમાં તમારે નાના નાના કોઈ સ્ક્રૂ કે બોલ્ટ ખોલવાના આવતા નથી। આ રીતે 3 સ્પીડ આપેલી છે પંખાની, જે તમે કંટ્રોલ કરી શકો છો। જો આના ચારણાની વાત કરીએ તો આમાં ડબલ ચારણો આવશે અને એકદમ લાંબા ચારણા આવશે, તમે જોઈ શકો છો। અહીંયાથી અનાજ જે આપણું હોય એ બ્લોવર આપીને તમે સાફ કરી શકો છો। અહીંયાથી ચારણામાં કોઈ પણ પ્રકારનો કચરો ફસાય તો તમે અહીંયાથી જોઈ શકો છો। અને હવા પણ કંટ્રોલ કરવી હોય તો ત્યાંથી તમે કરી શકો છો। અહીંયા પાછળની સાઈડમાં જે ભૂસાનું ભૂંગળું આપેલું છે, અહીંયા આગળના 3 બેલ્ટ આપેલા છે, જે એડજસ્ટથી તમે પટ્ટો ઉતારી શકો છો આસાનીથી ને ચડાવી પણ શકો છો। અહીંયાથી તમે અનાજ અંદર ઘઉં કે કોઈ પણ હોય તે નાખી શકો છો। પ્લેટફોર્મ પણ એકદમ મોટું અને મસ્ત આપેલું છે। જો આ સામેની સાઈડે આવનારો કચરો જે સાઈડમાં ઉડતો નથી પણ પાછળની સાઈડે જ નીકળે છે, એવી રીતની બનાવટ કરેલી છે આમાં। અને મોડલની વાત કરીએ તો મોડલ એકદમ પરફેક્ટ અને મસ્ત મોડલ બનાવેલું છે।